અમરેલી જિલ્લા એલસીબીને એક મોટરસાઇકલ ચોરને પકડવામાં સફળતા મળી છે। એ જે આરોપી છે મેહુલ રાજેશભાઈ દાફડા પ્રેમપરા ધારીના રહેવાસી છે અને 13 બાઇક ચોરી કરવાની કબૂલાત આરોપીએ આપી છે। આ 13માંથી 10 જે બાઇકો છે એ રિકવર થઈ ગયા છે। જે ગુનાઓ દાખલ છે આમાં 2 ગુનાઓ અમરેલી જિલ્લાના અને 11 ગુનાઓ રાજકોટ જિલ્લાના છે। એ વ્યક્તિની એમો આ પ્રકારની છે કે હીરો હોન્ડા મોટરસાઇકલને ટાર્ગેટ કરે, એની જે વાયરિંગ છે એની ખબર છે આરોપીને। જે મોટરસાઇકલના હેન્ડલ લોક નહીં હોય એ બી મોટરસાઇકલ ટાર્ગેટ કરે અને જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એ ડાયરેક્ટ કરીને મોટરસાઇકલ સ્ટાર્ટ કરીને ત્યાંથી મોટરસાઇકલ લઈને ભાગી જાય છે। જે અવાવરૂ જગ્યા ઉપર અથવા પાર્કિંગ લોટમાં જે મોટરસાઇકલ પાર્ક હોય અથવા રાત્રિમાં ઘરની બહાર મોટરસાઇકલ પાર્ક હોય એ બી બાઇક્સને આ ટાર્ગેટ કરે છે। પછી જે છે એના જે મિત્રો છે એના પાસેથી ઉછીના પૈસા આ માણસે લઈ લીધા છે। જ્યારે પૈસાની ડિમાન્ડ કરે સામેવાળા ત્યારે આ લોકોને આ બાઇક આપી દે છે સસ્તા ભાવમાં। એ રીતે જુદા જુદા માણસો પાસેથી આ બાઇકોની રિકવરી થઈ છે। એ રાજકોટ જિલ્લાની મોસ્ટલી છે, કેમ કે 11 જે ગુનાઓ છે રાજકોટમાં છે, 9 બાઇક જે છે રાજકોટ જિલ્લાની છે અને 1 બાઇક અમરેલી જિલ્લાની છે। એ રીતે ટોટલ મળીને 10 બાઇકો રિકવર કરવામાં આવેલી છે।